ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંપની સેક્રેટરી અંતર્ગત સેક્રેટરીના કાર્યો અને એમની ફરજો વિશે અભ્યાસ કરશું. આપણે એ બરાબર જાણતા થઈ ગયા છીએ કે કંપની સ્વરૂપમાં કંપની સેક્રેટરીનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. પછી એ ખાનગી કંપની હોય, જાહેર કંપની હોય કે બહુરાષ્ટ્રીય કંપનીઓ હોય. હવે સેક્રેટરીએ કયા કયા કાર્યો કરવાના છે, એમની ફરજો શું રહેશે, એ 4 બાબતો ઉપર આધાર રહેશે. એક તો કંપનીનું કદ, ધંધાનો પ્રકાર, નિમણૂકની શરતો અને સંચાલકોએ સોંપેલ કાર્ય. એટલે કે કંપનીનું કદ કેવડું છે, એમના આધારે સેક્રેટરીના કાર્યો ફરજો નક્કી થશે. કંપની કયા પ્રકારના કાર્યો કરે છે, એટલે કે એમના ધંધાનો પ્રકાર કયો છે એ, નિમણૂક વખતે કઈ કઈ શરતો મૂકવામાં આવી છે એ, અને આ ઉપરાંત સંચાલકોએ કયા કયા કાર્યો સોંપેલા છે, એમના આધારે સેક્રેટરીના કાર્યો અને ફરજો નક્કી થશે. ચાલો હવે આપણે સેક્રેટરીના કયા કયા કાર્યો રહેશે એમની વાત કરીએ. તો કંપની સેક્રેટરીના કયા કાર્યો છે, એમાં સૌથી પહેલા કાયદાની જોગવાઈ, નિયમો અને કંપનીને લાગુ પડતા અન્ય કાયદાના પાલન બાબતે સંચાલક મંડળને અહેવાલ આપવો. ચાલો એટલે શું? તો કંપની સેક્રેટરીએ કાયદાની જે જોગવાઈઓ છે, કંપનીને લાગુ પડતા જે કાયદાઓ છે, કંપનીને લાગુ પડતા જે નિયમો છે, એ નિયમોના પાલન બાબતે સંચાલક મંડળને અહેવાલ આપવાનો છે, એમને માર્ગદર્શન આપવાનું છે. એ એમનું કાર્ય રહેશે. બીજું, સેક્રેટરીયલ ધોરણોનું પાલન કરી છે કે નહીં તે જોવાનું. એટલે કે કંપની સેક્રેટરીયલ ધોરણોનું બરાબર પાલન કરે છે કે નહીં એ જોવાનું કાર્ય પણ સેક્રેટરીનું રહેશે. આ ઉપરાંત અન્ય કાર્યમાં નિયત કરવામાં આવે તે ફરજો બજાવવી. એટલે સંચાલક મંડળ દ્વારા જે અન્ય ફરજો બજાવવામાં આવી નક્કી કરવામાં આવી હોય, એ નક્કી કરેલી તમામ ફરજો બજાવવાનું કાર્ય પણ સંચાલકોએ છે. એટલે સેક્રેટરીના પ્રમુખ 3 કાર્ય: સંચાલક મંડળને અહેવાલ આપવો, સેક્રેટરીયલ ધોરણોનું પાલન કરવું છે કે નહીં તે જોવાનું, અને નિયત કરવામાં આવે એ ફરજો બજાવવી. ચાલો ત્યાર પછી સેક્રેટરીની ફરજો. આપણે અહીંયા સેક્રેટરીના કાર્યો જોયા, હવે અહીંયા આપણે સેક્રેટરીની ફરજોની વાત કરવાની છે. કંપનીના સંચાલકોને તેમની ફરજો, સત્તાઓ અને જવાબદારીઓનું માર્ગદર્શન આપવું. ચાલો, કંપની સેક્રેટરી એ સંચાલકોને માર્ગદર્શન આપવાનું છે. સંચાલકોની ફરજો કઈ કઈ છે, સંચાલકોની સત્તાઓ કઈ કઈ છે, સંચાલકોની શું જવાબદારી રહેશે, આ બાબતે કંપની સેક્રેટરીએ માર્ગદર્શન આપવાનું છે. કારણ કે સંચાલકોને કાયદાકીય બાબતોનું જ્ઞાન હોતું નથી. એટલે કંપની સેક્રેટરીએ સંચાલકોને માર્ગદર્શન આપવાનું છે. એટલે સંચાલકોને માર્ગદર્શન આપવાની ફરજ. ત્યાર પછી બીજી ફરજ છે સંચાલક મંડળની અને સામાન્ય સભા અંગેનું આયોજન કરવું અને સભા નોંધ રાખવી. ચાલો, સેક્રેટરીની ફરજો અંતર્ગત ફરજ રહેશે કે કંપની સેક્રેટરીએ સભાનું આયોજન કરવું અને સભા નોંધ રાખવી. ખાસ કરી અને સંચાલક મંડળની અને સામાન્ય સભા અંગેનું આયોજન કરી અને સભા પૂરી થયા બાદ સભા નોંધ રાખવા અંગેની ફરજ એ કંપની સેક્રેટરીની રહેશે. ત્યારબાદ સંચાલક મંડળ, સામાન્ય સભા, સરકાર કે અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરી મેળવવી. ચાલો, કંપની સેક્રેટરીએ વિવિધ પ્રકારની મંજૂરી અંગેની કાર્યવાહી કરવાની છે. ખાસ કરી અને કંપનીના સંચાલન વખતે એમણે સંચાલક મંડળ પાસેથી મંજૂરી મેળવવી પડશે, સામાન્ય સભામાંથી મંજૂરી મેળવવી પડશે, અમુક બાબતો માટે સરકાર પાસેથી મંજૂરી મેળવવી પડશે. એટલે કંપની ધારામાં બતાવેલી જે જોગવાઈઓ છે, જે બાબતો માટે મંજૂરી લેવાની છે, એ બાબતોની મંજૂરી લેવાની ફરજ એ કંપની સેક્રેટરીની રહેશે. કંપની ધારા મુજબ અન્ય ફરજો બજાવવી અને જુદા જુદા સત્તા મંડળ સમક્ષ રજૂઆતો કરવી. ચાલો,
કંપની સેક્રેટરીની ફરજ રહેશે કે કંપની ધારામાં કંપની સેક્રેટરીની જે ફરજો દર્શાવેલી છે એ ફરજો બજાવવી, આ ઉપરાંત જુદા જુદા સત્તામંડળો સમક્ષ રજૂઆત કરવી. કંપનીના ધંધા માટે સંચાલક મંડળને જરૂરી મદદ કરવી. આપણે સેક્રેટરીની ફરજો અંતર્ગત આ ફરજને પણ બરાબર ધ્યાને લેશું કે કંપની સેક્રેટરીએ સંચાલક મંડળને ધંધા માટે જરૂરી મદદ કરવી. જે જગ્યાએ સેક્રેટરીને એમ લાગે કે અહીંયા એમની મદદની જરૂરિયાત છે એવા સંજોગોમાં કંપનીના ધંધા માટે સેક્રેટરીએ સંચાલક મંડળને જરૂરી મદદ કરવાની ફરજ રહેશે. કંપનીના સંચાલક મંડળને કંપનીના સુશાસન અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી માટે મદદ અને માર્ગદર્શન આપવું. એ શું છે? તો કંપનીના સંચાલન મંડળને કંપનીનું શાસન સુવ્યવસ્થિત રીતે ચાલે, શ્રેષ્ઠ કાર્યપ્રણાલીથી કંપનીનું સંચાલન થાય એ માટે સંચાલક મંડળને જરૂરી મદદ અને માર્ગદર્શન આપવાની સેક્રેટરીની ફરજ છે. કંપની ધારામાં દર્શાવેલ નિયમો અને જણાવેલ અન્ય ફરજો અદા કરવી. ચાલો, કંપની સેક્રેટરીની ફરજો અંતર્ગત કંપની ધારામાં દર્શાવેલી ફરજોનું પાલન તો કરવાનું જ છે. આ ઉપરાંત અન્ય ફરજોનું પાલન પણ એમને કરવાનું છે, મતલબ કે અન્ય ફરજો અદા કરવાની છે. ત્યારબાદ અહીંયા આપણે કંપની ધારામાં જે ફરજો દર્શાવેલી છે એ ઉપરાંત અન્ય ફરજો અદા કરવાની વાત કરી. ત્યાર પછી સંચાલક મંડળ દ્વારા વખતો વખત સોંપવામાં આવતી અન્ય ફરજોનું પાલન કરવું અથવા તો અન્ય ફરજો નિભાવવી. એટલે કંપની ધારામાં દર્શાવેલી ફરજો અદા કરવાની છે અને સંચાલક મંડળ દ્વારા વખતો વખત જે બાબતો સોંપવામાં આવે અથવા તો જે ફરજો સોંપવામાં આવે એવી ફરજો એમણે અદા કરવાની છે. એટલે અહીંયા આપણે બે મુદ્દાઓનો અભ્યાસ કર્યો, એક સેક્રેટરીના કાર્યો અને બીજું સેક્રેટરીની ફરજો. ચાલો, ત્યાર પછી આપણે એક નવા મુદ્દાને ભણશું, એ છે કંપની સેક્રેટરીની સત્તાઓ, મર્યાદાઓ અને જવાબદારીઓ. ખૂબ જ અગત્યનો મુદ્દો છે, આપણે એમને બરાબર જોશું. તો સૌથી પહેલા સેક્રેટરીની સત્તાઓ. ચાલો, કંપની સેક્રેટરીને કઈ સત્તાઓ છે એ સ્પષ્ટ નથી, એટલે કે એવી કોઈ સ્પષ્ટતા નથી કે કંપની સેક્રેટરીને આ સત્તાઓ રહેશે. કંપની ધારામાં પણ એ બાબતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી, પરંતુ કંપની એમના નિયમન પત્રમાં આ અંગે જોગવાઈઓ કરે છે. એટલે કંપનીના નિયમન પત્રના આધારે સેક્રેટરીની સત્તાઓ નક્કી થાય છે. જો કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ કરવામાં આવેલી ન હોય તો સંચાલક મંડળ આ અંગેનો ઠરાવ કરી અને સેક્રેટરીની સત્તાઓ નક્કી કરે છે. એટલે સેક્રેટરીની સત્તાઓ નિયમન પત્રના આધારે હશે અથવા તો સંચાલક મંડળે કરેલા ઠરાવના આધારે હશે. સેક્રેટરીની કઈ સત્તાઓ છે એમની વાત કરીએ તો દસ્તાવેજોની નોંધણી કરાવવાની સત્તા. હવે કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે અને આવું કૃત્રિમ વ્યક્તિત્વ આપોઆપ પ્રાપ્ત થતું નથી. એમણે કાયદાની પ્રક્રિયામાંથી પસાર થવાનું છે, એટલે કે કંપનીની સ્થાપના વિધિમાંથી પસાર થવાનું છે. આ કંપનીની સ્થાપના કરતી વખતે કંપની રજિસ્ટ્રાર સમક્ષ સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવું પડે અને આ પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો નોંધાવવા પડે. ધંધો શરૂ કરવાના પ્રમાણપત્રની બાબતમાં પણ એ જ રહેશે કે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે પણ જરૂરી દસ્તાવેજો છે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડશે. એટલે સેક્રેટરીની એ સત્તા છે કે એ સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા દસ્તાવેજોની નોંધણી કરશે અથવા નોંધણી કરાવવાની સત્તા રહેશે. બીજું, સેક્રેટરી એ ઓફિસનો વડો હોવાના નાતે એ કંપનીના જુદા જુદા ખાતાઓ ઉપર દેખરેખ અને અંકુશ રાખવાની સત્તા પણ ધરાવે છે. એટલે મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે. ઓફિસ વ્યવસ્થાનો વડો હોવાના કારણે એ
કંપનીના જુદા જુદા ખાતાઓ ઉપર દેખરેખ અને અંકુશ રાખવાની સત્તા ધરાવે છે. ત્યાર પછી સેક્રેટરી શેર વહેંચણી પત્રક, શેર હપ્તા, શેર જપ્તી, શેરની ફેરબદલી વગેરે પત્રો ઉપર સહી કરવાની સત્તા ધરાવે છે. એટલે શેર વહેંચણી વખતે શેર વહેંચણી પત્રક, શેર હપ્તા મંગાવવા, શેર જપ્ત કરવા અથવા તો શેરની ફેરબદલી કરવી, આવા કાર્યોમાં જે પત્ર વ્યવહારો થશે એ પત્ર વ્યવહાર ઉપર કંપની વતી સહી કરવાની સત્તા એ સેક્રેટરીને રહેશે. આપણે પહેલા જોયું દસ્તાવેજોની નોંધણી કરાવવાની સત્તા, બીજું દેખરેખ અને અંકુશ રાખવાની સત્તા અને ત્યારબાદ વિવિધ પત્ર વ્યવહાર કરતી વખતે સહી કરવાની સત્તા. ત્યાર પછી કંપની વતી વિવિધ પક્ષકારો સાથે સેક્રેટરીને પત્ર વ્યવહાર કરવાની સત્તા છે. ચાલો, કંપની સાથે જોડાયેલા તમામ પક્ષકારો, પછી એ લેણદારો હોય કે શેરહોલ્ડરો હોય, આ તમામ પક્ષકારો સાથે પત્ર વ્યવહાર કરવાની સત્તા એ સેક્રેટરીની રહેશે. ત્યારબાદ સેક્રેટરીને કંપની વતી એજન્ટ તરીકે કાર્ય કરવાની સત્તા. ચાલો, સેક્રેટરી એ એજન્ટ તરીકે કાર્ય કરશે અથવા તો પ્રતિનિધિ તરીકે કાર્ય કરશે. જ્યાં જ્યાં કંપની વતી પ્રતિનિધિની જરૂર હોય તો એવા વખતે એજન્ટ તરીકે કાર્ય કરવાની સત્તા ધરાવે છે. એટલે કંપની સેક્રેટરી એજન્ટ તરીકે કાર્ય કરવાની સત્તા ધરાવે છે. નેક્સ્ટ, સંચાલક મંડળ પાસેથી મળેલી સત્તાના આધારે સેક્રેટરી કંપની વતી કોઈ કાર્ય કરે તો તે માટે કંપનીને જવાબદાર ઠેરવી શકે છે. ચાલો, સંચાલક મંડળ દ્વારા કંપની સેક્રેટરીને જે સત્તાઓ આપવામાં આવે છે એ સત્તાઓના આધારે સેક્રેટરી કાર્ય કરશે અને આ કાર્યના અંતે જવાબદારી ઊભી થાય તો એના માટે કંપની સેક્રેટરી જવાબદાર નથી, એમના માટે કંપનીને જવાબદાર ઠેરવી શકાય. પણ અહીંયા બાબત એ ખાસ ધ્યાન રાખવી પડશે કે એમણે સંચાલક મંડળ પાસેથી મળેલી સત્તાઓના આધારે કાર્ય કરેલું હોવું જોઈએ. જો સંચાલક મંડળને મળેલી સત્તાઓના આધારે કંપની સેક્રેટરી કાર્ય કરશે તો એના માટે કંપની જવાબદાર ઠરશે. આ ઉપરાંત સંચાલક મંડળે સોંપેલ કાર્યો કરવાની સત્તા. ચાલો, ઉપરોક્ત સત્તાઓ ઉપરાંત સંચાલક મંડળ વખતો વખત જે કાર્યો કરવાની સત્તા આપે એ કાર્ય કરવાની સત્તા પણ સેક્રેટરીને રહેશે. આપણે ફરીથી જોઈ લઈએ તો કંપની સેક્રેટરીની કઈ કઈ સત્તાઓ છે. તો દસ્તાવેજોની નોંધણી કરવાની સત્તા, વિવિધ ખાતાઓ ઉપર દેખરેખ અને અંકુશ રાખવાની સત્તા, પત્ર વ્યવહાર પર સહી કરવાની સત્તા, પત્ર વ્યવહાર કરવાની સત્તા, પ્રતિનિધિ તરીકે કાર્ય કરવાની સત્તા અને મળેલી સત્તા અન્વયે કાર્ય કરતા એ કંપનીને જવાબદાર ઠેરવી શકે અને સંચાલક મંડળ દ્વારા સોંપેલા અન્ય કાર્ય કરવાની સત્તા. આપણે કંપની સેક્રેટરીની સત્તાઓ જોઈ. હવે આપણે સેક્રેટરીની સત્તાઓની મર્યાદાઓ. કંપની સેક્રેટરીની પણ કેટલીક મર્યાદાઓ છે. એ મર્યાદાઓ કઈ કઈ છે એ વાત આપણે જોઈશું. એટલે આમ જોઈએ તો સેક્રેટરી કયા કયા કાર્યો ન કરી શકે એ બાબતોને આપણે જોવાની છે. સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ. એમાં પહેલું, સત્તા ન આપેલી હોય તો એ પોતાની ઈચ્છા મુજબ સભા બોલાવી શકતો નથી. કારણ કે આમ જોઈએ તો સંચાલક મંડળ દ્વારા સેક્રેટરીને સત્તાઓ આપવામાં આવે છે. જો સંચાલક મંડળે સત્તા જ ન આપેલી હોય તો ઈચ્છા મુજબ કંપની સેક્રેટરી કોઈ પણ પ્રકારની સભા બોલાવી શકતો નથી. એટલે સભા બોલાવવા માટે એમને સંચાલક મંડળ દ્વારા સત્તા આપવામાં આવેલી હોવી જોઈએ. સત્તા વગર એ સભા બોલાવી શકતો નથી. પછી સેક્રેટરી કંપનીના કાર્ય માટે કંપની વતી ઉછીના નાણાં લઈ શકતો નથી. ચાલો, બીજી સેક્રેટરીની મર્યાદા એ રહેશે કે એ કંપનીના કાર્યો માટે પણ એ ઉછીના નાણાં લઈ શકતો નથી. ઉછીના નાણાં મેળવવા માટે સંચાલક મંડળની મંજૂરીની
જરૂરિયાત રહેશે. એટલે સેક્રેટરી કદાચ ઈચ્છતો હોય તો પણ એ કંપનીના કાર્યો માટે નાણાં ઉછીના લઈ શકશે નહીં. ત્યાર પછી સેક્રેટરી કરાર કરવાની પ્રક્રિયામાં મદદ કરે છે, પરંતુ કંપની વતી સત્તા વગર કરાર કરી શકતો નથી. આમ જોઈએ તો સેક્રેટરીના કાર્યોમાં એક અગત્યનું કાર્ય છે કે કંપની વતી કરારો કરવામાં મદદરૂપ થાય છે. જો એમણે કરાર કરવાની કંપની વતી સત્તા આપેલી હોય તો બાબત બરાબર છે, પરંતુ એમને કરાર કરવાની સત્તા આપેલી ન હોય તો એ આવા કોઈ પણ પ્રકારના કરાર કરી શકતો નથી. પછી નીતિ વિશે કોઈ નિર્ણય સેક્રેટરી લઈ શકતો નથી. કંપનીને લાગુ પડતી બાબતો માટે કોઈ પણ પ્રકારનો નિર્ણય એ સેક્રેટરી લઈ શકતો નથી. નીતિ વિષયક નિર્ણયો લેવાની જવાબદારી એ સંચાલક મંડળની છે. એટલે સેક્રેટરી આવી કોઈ નીતિ વિષયક બાબતો અંગે નિર્ણય લઈ શકશે નહીં. જો સંચાલકોએ આપેલી સત્તા સિવાય કરાર કરે તો તે કંપનીને બંધન કરતા નથી. સંચાલકોએ જે પ્રકારના કરારો કરવા માટેની સેક્રેટરીને સત્તા આપેલી હોય એવી સત્તાનો ઉપયોગ કરી અને કરારો કરી શકશે, પરંતુ એમને સત્તા આપેલી જ ન હોય એવો કરાર કરે તો એના માટે કંપની બંધન કરતા રહેશે નહીં. હા, એમણે આપેલી સત્તા અન્વયે જો કરાર કરેલો હોય તો કંપની જવાબદાર હશે, પરંતુ અહીંયા આપણે વાત શું કરીએ છીએ કે એમને સત્તા સિવાયનો કરાર કરે તો કંપની બંધન કરતા નથી. એ જ કંપની સેક્રેટરીની અંગત જવાબદારી રહેશે. જાહેર જનતાને સત્તા વગર શેર આપી શકે નહીં. ચાલો, જો કંપની સેક્રેટરીને સત્તા આપેલી હોય તો જ શેર વહેંચણી કરી શકશે, નહીતર આવી કોઈ પણ પ્રકારની શેર વહેંચણી કંપની સેક્રેટરી કરી શકશે નહીં. અહીંયા આપણે બાબતો જોઈ સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ. સત્તા વગર એ સભા બોલાવી શકતો નથી, કંપની વતી નાણાં લઈ શકતો નથી, ત્યાર પછી કરાર કરી શકતો નથી, નીતિ વિષયક નિર્ણયો લઈ શકતો નથી, અને સત્તા વગર જો કરાર કરે તો તે અંગે કંપનીને બંધન કરતા રહેશે નહીં અને જાહેર જનતાને શેર આપી શકશે નહીં. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ સેક્રેટરીની જવાબદારીઓ. કઈ કઈ બાબતો માટે સેક્રેટરી જવાબદાર છે. તો એવા કેટલાક સંજોગો છે કે એ સંજોગો અંતર્ગત કંપની સેક્રેટરી જવાબદાર બને છે. એમાં પહેલું, કંપની ધારાની ઉલ્લંઘન કરે અને કાયદા મુજબ કાર્ય ન કરે તો તેની જવાબદારી ઊભી થાય છે. ચાલો, સેક્રેટરી જે કાર્યો કરશે એ એમને આપેલી સત્તા અંતર્ગત કરશે. કંપની ધારામાં દર્શાવેલી જોગવાઈઓ પ્રમાણે કંપનીનું સંચાલન કરશે. જો સેક્રેટરી કંપની ધારાનું ઉલ્લંઘન કરી અથવા તો કાયદાઓની જોગવાઈઓનું પાલન કર્યા વગર પોતાનું કાર્ય કરે તો એવા કાર્યો માટે તેની જવાબદારી ઊભી થશે. મતલબ કે એવા કાર્યો માટે કંપની સેક્રેટરી પોતે જવાબદાર રહેશે. બીજું, કંપની રજિસ્ટ્રાર પાસે સમયસર જરૂરી દસ્તાવેજો સેક્રેટરી ન મોકલે તો તે જવાબદાર ઠરે છે. કંપનીના સંચાલન દરમિયાન વખતો વખત કંપની રજિસ્ટ્રારને જરૂરી દસ્તાવેજો અથવા તો જરૂરી રિપોર્ટ મોકલવાના હોય છે. જો કંપની સેક્રેટરી સમય મર્યાદામાં આવા જરૂરી દસ્તાવેજો કંપની રજિસ્ટ્રાર સમક્ષ ન મોકલાવે તો એમના માટે કંપની સેક્રેટરી જવાબદાર ઠરશે. પછી સેક્રેટરી સત્તાનો દુરુપયોગ કરે, ગુપ્ત કમિશન મેળવે તો દંડ અને સજા અથવા તો બંને પ્રકારની સજા થઈ શકે. ચાલો, હવે સેક્રેટરી એ પોતાની સત્તાનો દુરુપયોગ કરે અથવા તો છુપી રીતે અંગત કમિશન મેળવે તો એવા સંજોગોમાં દંડ અથવા તો સજા અથવા તો દંડ અને સજા બંને પ્રકારની સજા થઈ શકે છે. એટલે કંપની સેક્રેટરી સત્તાનો દુરુપયોગ કરે, કંપનીમાંથી છુપું કમિશન મેળવે તો એવા સંજોગોમાં એ દંડ અને સજાને પાત્ર બનશે.
જો સેક્રેટરી સત્તા બહારના કાર્ય કરે, હવે અહીંયા સત્તા બહારના કાર્ય એટલે કેવા કાર્ય? તો સત્તા બહારના કાર્ય એટલે સંચાલક મંડળે આપેલી સત્તાની ઉપર વટ જઈને કરેલા કાર્યો. મતલબ કે એમને સત્તા ન હોય છતાં પણ કાર્ય કરે તો એવા કાર્યને સત્તા બહારના કાર્ય કહીશું. જો સેક્રેટરી સત્તા બહારના કાર્ય કરે, કંપની સાથે દગો કે છેતરપિંડી કે વિશ્વાસઘાત કરે ત્યારે તે જવાબદાર ઠરશે. એટલે કંપની સત્તા બહારના કાર્ય કરે, કંપની સાથે કોઈ પણ પ્રકારનો દગો, છેતરપિંડી કે વિશ્વાસઘાત કરે તો એના માટે કંપની જવાબદાર રહેશે નહીં. એમના માટે સેક્રેટરી ખુદ જવાબદાર રહેશે. ત્યાર પછી નેક્સ્ટમાં આવશે, સેક્રેટરી તેના કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દાખવે અને એના કારણે કંપનીને નુકસાન થાય તો ભરપાઈ કરવાની જવાબદારી સેક્રેટરીની છે. ચાલો, સેક્રેટરીએ પોતાના કાર્યો કાળજીપૂર્વક બજાવવાના છે. હવે સેક્રેટરી પોતાના કાર્યમાં બેદરકારી દર્શાવે અથવા તો બેકાળજી દર્શાવે અને આવી બેદરકારીને કારણે કંપનીને કોઈ નુકસાન થાય તો એવું નુકસાન ભરપાઈ કરવા માટે જ સેક્રેટરી જવાબદાર રહેશે. કંપની સેક્રેટરીની બેદરકારીને કારણે કંપનીને કોઈ નુકસાન જાય તો આવું નુકસાન ભરવા માટે કંપની સેક્રેટરી ખુદ જવાબદાર છે. નેક્સ્ટ, સભા પૂરી થયા બાદ સેક્રેટરી જરૂરી નોંધ ન રાખે એટલે કે સભા નોંધ, જેને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ, મિનિટ્સ, ન રાખે ત્યારે તે જવાબદાર ગણાય. સભા બોલાવવી, સભા દરમિયાન અને સભા પછી જે કાર્યો કરવાના છે એ કાર્યો સેક્રેટરીએ કરવાના છે. એટલે સભા પૂરી થયા બાદ જરૂરી સભા નોંધ તૈયાર ન કરે તો એના માટે સેક્રેટરી જવાબદાર છે. બીજું, નિયત સમય મર્યાદામાં વાર્ષિક હિસાબો સામાન્ય સભામાં રજૂ ન કરે તો તે માટે સેક્રેટરી જવાબદાર છે. કંપનીના હિસાબો તૈયાર કરવાની ફરજ એ સેક્રેટરીની છે. જો સેક્રેટરી સમય મર્યાદામાં કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરતા નથી, સામાન્ય સભામાં રજૂ કરતા નથી, તો એવા સમયે કંપની સેક્રેટરી જવાબદાર રહેશે. જો સેક્રેટરી દસ્તાવેજોમાં બિનઅધિકૃત ફેરફાર કરે તો તે જવાબદાર છે. એનો અર્થ એવો થયો કે સેક્રેટરી દસ્તાવેજોમાં બિનઅધિકૃત એટલે કે એમને સત્તા ન હોય અને છતાં પણ દસ્તાવેજોમાં કંઈ ફેરફાર કરે તો એવા ફેરફાર માટે કંપની સેક્રેટરી જવાબદાર રહેશે. મતલબ કે કંપની સેક્રેટરી દસ્તાવેજોમાં સત્તા સિવાય કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશે નહીં. એટલે આટલી બાબતો થઈ સેક્રેટરીની જવાબદારીઓ. ત્યાર પછી નેક્સ્ટ આવશે સેક્રેટરીના હોદ્દાનો અંત. ચાલો, સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને કરાર દ્વારા કરવામાં આવે છે. એટલે કે એ કંપની અને સેક્રેટરી વચ્ચે થતો કરાર છે. તેના હોદ્દાનો અંત પણ કરારની શરતો મુજબ થાય છે. ચાલો, જ્યારે કંપની સેક્રેટરીની નિમણૂક કરવામાં આવશે ત્યારે સેક્રેટરી અને કંપની વચ્ચે કરાર થશે. આ કરારમાં સેક્રેટરીની નિમણૂક સંબંધી બધી જ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવશે. એમાં એ બાબતનો પણ ઉલ્લેખ હશે કે સેક્રેટરીના હોદ્દાનો અંત કયા કયા સંજોગોમાં આવશે. આ ઉપરાંત બીજા કેટલાક સંજોગો છે જેના કારણે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. અહીંયા કરાર કરતી વખતે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હોય તો એ સમય મર્યાદા પછી સેક્રેટરીના હોદ્દાનો અંત આવશે. બીજી કેટલીક જોગવાઈઓ અથવા કેટલાક સંજોગો એવા છે જેમાં સેક્રેટરીનો હોદ્દાનો અંત આવે, એ કયા કયા છે એમની વાત કરીએ. તો સેક્રેટરીનું અવસાન થાય ત્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે. સ્વાભાવિક અને સમજી શકાય એવી બાબત છે. એટલે સેક્રેટરીના હોદ્દાનો અંત અવસાન થાય ત્યારે. બીજું, કરાર કરવા અસમર્થ બને ત્યારે.
આપણે નિમણૂક વખતે જોયું હતું કે કરાર કરવા સમર્થ કોઈ પણ વ્યક્તિ છે એમની સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકાય. હવે જો સેક્રેટરી કરાર કરવા જ અસમર્થ બને તો સ્વાભાવિક અને નક્કી છે કે એમના હોદ્દાનો અંત આવશે. અવસાન થાય ત્યારે, કરાર કરવા અસમર્થ બને ત્યારે, પછી કંપની નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે ત્યારે. ચાલો, સેક્રેટરીના હોદ્દાના સમયગાળામાં એમનું કાર્ય બરાબર ન હોય અથવા તો સંચાલક મંડળ એમને છૂટો કરવા માંગતા હોય તો એવા સંજોગોમાં કંપની સેક્રેટરીને છૂટા થવા અંગેની નોટિસ આપે અને છૂટો કરે ત્યારે એમના હોદ્દાનો અંત આવશે. પછી સામેથી સેક્રેટરી રાજીનામું આપે ત્યારે, કોઈ સેક્રેટરી કંપનીમાં સેક્રેટરી તરીકે કાર્ય કરવા માંગતો નથી અને સ્વેચ્છાએ એ પોતાની રાજીનામું આપે એવા સંજોગોમાં પણ સેક્રેટરીના હોદ્દાનો અંત આવશે. કંપની જોડે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કે દગો કરે ત્યારે. ચાલો, જો કંપની સાથે સેક્રેટરી છેતરપિંડી, દગો કે વિશ્વાસઘાત કરે તો એમના સેક્રેટરી પદનો અંત આવશે અથવા તો એમના હોદ્દાનો અંત આવશે. સેક્રેટરી પોતાના કાર્યમાં બેદરકારી દર્શાવે અને જેનાથી કંપનીને નુકસાન થાય તો એવા સંજોગોમાં પણ સેક્રેટરીના હોદ્દાનો અંત આવશે. કંપની ધારાની જોગવાઈઓનું પાલન સેક્રેટરી ન કરે, એટલે કે જો કંપની સેક્રેટરી આવી કંપની ધારાની જોગવાઈઓનું પાલન ન કરે, કંપની ધારાની જોગવાઈઓનો ભંગ કરે તો એવા સંજોગોમાં પણ સેક્રેટરીના હોદ્દાનો અંત આવશે. પછી સેક્રેટરી કોઈ અંગત નફો કે કમિશન મેળવે તો એવા સંજોગોમાં પણ એમના હોદ્દાનો અંત આવશે. અને લાસ્ટમાં કંપનીનું વિસર્જન થાય ત્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવશે. એટલે આટલી બાબતો છે સેક્રેટરીના હોદ્દાના અંતના સંજોગો છે. એમનું અવસાન થાય, કરાર કરવા અસમર્થ બને, નોટિસ આપીને છૂટો કરવામાં આવે, સેક્રેટરી રાજીનામું આપે, છેતરપિંડી, વિશ્વાસઘાત કે દગો કરે, પોતાના કાર્યમાં બેદરકારી દાખવે અને કંપનીને નુકસાન જાય, જોગવાઈઓનું પાલન બરાબર ન કરે, છુપો નફો કે કમિશન મેળવે અથવા તો કંપની ફડચામાં જાય, કંપનીનું વિસર્જન કરવામાં આવે એવા સંજોગોમાં સેક્રેટરીના હોદ્દાનો અંત આવશે. ચાલો, ત્યાર પછી આપણે લાસ્ટ મુદ્દાને જોવાનો છે, સેક્રેટરીનું મહત્વ. આપણે આખા પાઠમાં સેક્રેટરીની સાથે જોડાયેલી ઘણી બધી બાબતોનો અભ્યાસ કર્યો. એમના ઉપરથી આપણે હવે કંપની સેક્રેટરીનું કંપનીમાં શું મહત્વ છે એ બાબતમાં ઘણું બધું જાણતા થઈ ગયા છે. આપણે એ જોયું કે વર્તમાન સમયમાં કંપની સ્વરૂપ ખૂબ જ પ્રચલિત સ્વરૂપ છે અને એ પણ બરાબર જાણીએ છીએ કે એમાં માલિકી અને સંચાલન જુદા જુદા છે. શેરહોલ્ડરો કંપનીના માલિકો છે અને સંચાલકો કંપનીનું સંચાલન કરે છે. શેરહોલ્ડરો માલિક હોવા છતાં પ્રત્યક્ષ રીતે સંચાલન કરતા નથી. શેરહોલ્ડરો દ્વારા પોતાનામાંથી જ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. બીજું, કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. આ બધી જ ઔપચારિકતાઓ અને કાયદાકીય જરૂરિયાત પૂરી કરી કંપનીનું સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવા સેક્રેટરીનો અમૂલ્ય ફાળો છે. ચાલો, કંપની પોતાની રીતે કાર્ય કરતી નથી. કંપનીનું સંચાલન કરવા માટે સંચાલકો છે અને આવા સંચાલકોની નિમણૂક એ શેરહોલ્ડરો કરશે. એટલે કંપનીને અસ્તિત્વમાં લાવવી, કંપનીનું સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવું, આ દરેક કાર્યમાં સેક્રેટરીનો ફાળો અમૂલ્ય રહેશે. આપણે જોઈએ છીએ સેક્રેટરીનું મહત્વ તો કંપનીની સ્થાપનામાં સેક્રેટરીનો ફાળો અમૂલ્ય છે. પછી વિવિધ કાયદાઓના જ્ઞાતા તરીકે ટેકનિકલ બાબતોમાં જ્ઞાન હોવાના કારણે અને અનુભવના કારણે સંચાલકો માટે શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક બની રહે છે. કંપની સેક્રેટરી વિવિધ બાબતોનો નિષ્ણાંત છે, વિવિધ કાયદાઓનો જાણકાર છે. આ ઉપરાંત એ અલગ અલગ બાબતોનું ટેકનિકલ જ્ઞાન પણ ધરાવે છે. એના કારણે
એ સંચાલકોનો શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક બની શકે છે. સેક્રેટરી સંચાલકો અને માલિકો એટલે શેરહોલ્ડરો વચ્ચે સંકલનનું કાર્ય કરે છે. શેરહોલ્ડરોની સભા બોલાવી, સભા નોંધ રાખી, પત્ર વ્યવહાર કરી અને જરૂરી માહિતી શેરહોલ્ડરોને પૂરી પાડે છે. કંપની વતી શેર ફેરબદલી, હકના શેર, બોનસ શેર આ અંગેની કાર્યવાહી પણ સેક્રેટરી કરે છે. એટલે પહેલું સ્થાપનામાં સેક્રેટરીનું ખૂબ અગત્યનું સ્થાન છે. શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક છે. સંચાલકો અને માલિકો વચ્ચે સંકલનનું કાર્ય કરે છે. શેરહોલ્ડરોની સભા બોલાવી, સભા નોંધ અને જરૂરી પત્ર વ્યવહાર કરી અને શેરહોલ્ડરોને જરૂરી માહિતી પૂરી પાડે. કંપની વતી શેર ફેરબદલી, હકના શેર, બોનસ શેર વગેરેની કાર્યવાહી પણ સેક્રેટરી કરે છે. સેક્રેટરી વિવિધ પક્ષકારો સાથે સંબંધ રાખી સંપર્ક અધિકારીનું કાર્ય કરે છે. કંપની સેક્રેટરીના કાર્યક્ષમ વહીવટથી કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. એ કંપનીના કર્મચારીઓમાં નેતૃત્વ પૂરું પાડી અને ઉત્સાહવર્ધન અને શિસ્તનું નિર્માણ કરાવે છે. આ ઉપરાંત કર્મચારીઓના કાર્યનું વિભાગીકરણ કરી બધા કાર્યો વચ્ચે સંકલન સાધી અને કંપનીના ઉદ્દેશો પૂરા કરવા માટે કંપની સેક્રેટરી સતત પ્રયત્નશીલ રહે છે. અન્ય મહત્વ જોઈએ તો સેક્રેટરીએ રજિસ્ટ્રાર પાસે સમયાંતરે વિવિધ પ્રકારના પત્રકો, નિવેદનો, દસ્તાવેજો અને અન્ય માહિતીઓ પૂરી પાડવાની અને નોંધાવવાની હોય છે. આ તમામ પ્રકારની માહિતી, નિવેદનો, પત્રકો કંપની સેક્રેટરી દ્વારા કંપની રજિસ્ટ્રારને સમયે પૂરા પાડવામાં આવે છે. સંચાલકોની નીતિ ઘડતરમાં મદદ કરી કંપનીને પ્રગતિના શિખરે લઈ જાય છે. એટલે કે સેક્રેટરી સંચાલકોને કંપનીના નીતિ ઘડતરમાં મદદ કરે છે અને જેના કારણે કંપની છે એ પ્રગતિ કરશે. આમ સમગ્ર રીતે જોઈએ તો સેક્રેટરીનું સ્થાન સંચાલકો, કંપની, કર્મચારીઓ, શેરહોલ્ડરો, લેણદારો, સરકારી વિભાગો, કંપની રજિસ્ટ્રાર વગેરે માટે અગત્યનું છે. એટલે કે કંપની સાથે જોડાયેલા તમામ પક્ષકારો માટે સેક્રેટરીનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. કંપનીના વિકાસમાં પણ સેક્રેટરીનો ફાળો બહુમૂલ્ય છે. કંપનીના વિકાસ એટલે કે ઉત્પાદનમાં, વેચાણમાં વધારો, રોજગારીનું સર્જન. ચાલો આપણે હમણાં જોયું કે કંપનીના વિકાસમાં સેક્રેટરીનો ફાળો બહુમૂલ્ય છે. હવે કંપનીનો વિકાસ એટલે શું? તો કંપનીનો વિકાસ એટલે ઉત્પાદનમાં વધારો, વેચાણમાં વધારો અને રોજગારીના સર્જનમાં પણ વધારો. આમ દેશના વિકાસમાં પણ પરોક્ષ રીતે સેક્રેટરી ફાળો આપે છે. કારણ કે જો કંપનીનો વિકાસ થશે તો ઉત્પાદનમાં વધારો થશે, કંપનીના વેચાણમાં વધારો થશે અને રોજગારીની તકોનું સર્જન થશે, જે પરોક્ષ રીતે દેશના વિકાસમાં મદદ કરશે. આમ કંપની સ્વરૂપમાં કંપની સેક્રેટરીનું સ્થાન ખૂબ જ અગત્યનું છે. ચાલો આ પાઠમાં આપણે કંપની સેક્રેટરી વિશેની વિવિધ બાબતોનો અભ્યાસ કર્યો. ખાસ કરી અને આપણે આ પાઠમાં કંપની સેક્રેટરીને સંલગ્ન બાબતો, ખાસ કરીને કંપની સેક્રેટરીના ગુણો, એમની લાયકાતો, કંપની સેક્રેટરીની નિમણૂક સંબંધી જોગવાઈઓ, કંપની સેક્રેટરીના કાર્યો, એમની ફરજો, એમની સત્તાઓ, મર્યાદાઓ અને જવાબદારી, આ ઉપરાંત સેક્રેટરીના હોદ્દાનો અંત અને સેક્રેટરીનું મહત્વ, આટલી બાબતો વિશે અભ્યાસ કર્યો. બાકીની બાબતો માટે આપણે આગળના વિડીયો લેક્ચરમાં વાત કરશું.